જનકલ્યાણ અર્થે લખાયેલી શિક્ષાપત્રીને 200 વર્ષ થતાં ભુજ ખાતે સુવર્ણ અને રજત શિક્ષાપત્રીનું આચાર્ય મહારાજની ઉપસ્થિતિમાં પૂજન કરાયું. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વ મહોત્સવના દ્વિતીય દિવસે નૂતન સ્વામિનારાયણ ભુજ ખાતે સવારે શણગાર આરતી સાથે ડ્રાયફ્રૂટ અન્નકૂટ સ્વરૂપે ધરાવવામાં આવ્યા હતા. પ્રથમ અને દ્વિતીય સત્રમાં શાસ્ત્રી સ્વામી શ્રી પ્રકાશદાસજી અને ગોલોક વિહારીદાસજી મનુષ્ય કહેવા પ્રકારનું જીવન જીવવું જોઈએ તે પર ધર્મરૂપી કથાઓનો સંદેશ આપતા જણાવ્યું હતું કે આ લોકનો કોઈ પણ મનુષ્ય જીવાત્મા પોતાના જીવનમાં ધર્મભક્તિને અપનાવશે તો શ્રેષ્ઠ સુખાકારી જીવનનો સહભાગી બનશે. આજરોજ સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મકુળથી આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં આ મહાપર્વ મહોત્સવ દાતાશ્રીઓને સન્માનવામાં આવ્યા હતા. ત્યારબાદ સુવર્ણ અને રજત શિક્ષાપત્રીનું પૂજન અને અભિષેક ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વરિષ્ઠ સંતોમાં શ્રી જગતપાવનદાસજી, શ્રી હરિદાસજી, શ્રી રામસ્વરૂપદાસજી, શ્રી દેવકૃષ્ણદાસજી, શ્રી બાલકૃષ્ણદાસજી, કાર્યવાહક કોઠારી સંત શ્રી દેવપ્રકાશદાસજી વગેરે સંતો સાથે મુખ્ય યજમાન નારાયણના શ્રી રામજીભાઈ દેવજી વેકેરિયા સમગ્ર પરિવાર ઉત્સવના યજમાનો પૈકી વિશ્રામભાઈ લાલજી પિંડોરિયા પરિવાર, નારાયણભાઈ મંજી કેરાઈ, કાંતિભાઈ કેરાઈ, પ્રેમજી કેસરા રાઘવાણી, રવજીભાઈ રવિ પ્રેમજીભાઈ રાઘવાણી પરિવાર, દેવેન્દ્ર કુંવરજી ગોરસિયા મંદિરના મુખ્ય કોઠારી શ્રી મુરજીભાઈ સિયાણી, ઉપકોઠારી શ્રી જાદવભાઈ ગોરસિયા સહિત વિવિધ સેવાના યજમાન પરિવારજનોએ લાભ લીધો હતો.